બોડેલી પંથકના વિવિધ વિસ્તારોમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો ભવ્ય શ્રદ્ધાભેર પ્રારંભ થયો છે। આ અવસર નિમિત્તે વિવિધ મંદિરોમાં મહિલાઓ અને કુંવારિકાઓ, સુહાગીની મહિલાઓ મોટી સંખ્યામાં મંદિર ખાતે પહોંચી રહી છે અને પૂજા અર્ચના કરતી જોવા મળી છે। પવિત્ર અષાઢ સુદ તેરસથી શરૂ થતા 5 દિવસીય ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો બોડેલી સહિત સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પ્રારંભ થયો છે। શિવશક્તિની ઉપાસનાના આ પવિત્ર પર્વ નિમિત્તે મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। બોડેલીના રામજી મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, ઢોલકિયા ચાચકના ચંદ્રેશ્વર મહાદેવ મંદિર, અલીપુરા ગોપેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવ મંદિરોમાં કુંવારિકાઓ અને સુવાસિની મહિલાઓ પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં પહોંચી હતી। ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ ઉત્તમ જીવનસાથી અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે વ્રત કરે છે, જ્યારે પરિણીત મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘાયુષ્ય માટે જયા પાર્વતી વ્રતનું પાલન કરે છે। વ્રતની તૈયારી રૂપે કુંવારિકાઓ દ્વારા ઘરે જવારા સ્થાપિત કરવામાં આવે છે। આ જવારા સાથે મહિલાઓ અને કન્યાઓ મંદિરમાં પહોંચી શાસ્ત્રોક્ત વિધિથી ગોર માતા અને ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી। બ્રાહ્મણો દ્વારા વ્રતની વિધિ સાથે જોડાયેલી કથાનું પણ વાંચન કરવામાં આવ્યું હતું। અલુણા વ્રત તરીકે ઓળખાતા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત દરમિયાન વ્રતધારી મહિલાઓ અને કન્યાઓ 5 દિવસ સુધી મીઠા વગરનું એક ટાણું ભોજન કરી શિવ શક્તિની આરાધના કરશે। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। આજે અષાઢ સુદ તેરસ, આજથી માં ગૌરી અને જયા પાર્વતીનું વ્રત શરૂ થાય છે। આ વ્રત બોડેલીમાં રામજી મંદિરે, ગોપેશ્વર મંદિરે, ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે અને મારે ઘેરે જે પૂજા કરવા આવે છે કુંવારિકા અને સુહાસિની, આ વ્રત અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કરે છે અને વેપાર અને કુટુંબની સુખ શાંતિ માટે આ વ્રત કરે છે। આ વ્રત 5 દિવસ કરવામાં આવે છે। આ 5 દિવસ દરમિયાન માં ગૌરીની કહેતા પાર્વતીની અને મહાદેવજીનું પૂજન કરવામાં આવે છે। એક ટાઈમ જમે છે તે પણ મીઠા વગરનું જમે છે અને 5મે દિવસે જાગરણ કરી 6ઠે દિવસે આ વ્રતનું પારણું કરે છે। રાજેન્દ્ર પુરોહિત।